નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. મુલાકાતથી મળશે મત. અઢી મહિનામાં 5 વખત ગુજરાતની મુલાકાત આખરે કેમ? પીએમ મોદી છેલ્લા અઢી મહિનામાં જ 5 વખત ગુજરાતની મુલાકાત લીધી છે. મોદી આવ્યા તો હતા બનાસકાંઠામાં ડેરી પ્લાન્ટના ઉદઘાટન માટે, પરંતુ રાજનૈતિક પંડિતો તો આ મુલાકાતને કંઈક અલગ જ સમીકરણનું નામ આપી રહ્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તો શું પીએમ મોદી આ ચૂંટણીના રંગમાં તેમની મહેક ઉમેરવા માટે આવ્યા હતા, જેનું પરિણામ 2017માં જોવા મળે? ચૂંટણી ઉત્તર પ્રદેશની હોય કે ગુજરાતની, પીએમ મોદીનું જો તેમાં નામ ઉમેરાય તો ચૂંટણી જીતવાના ચાન્સ વધી જાય છે. ત્યારે શું પીએમ મોદીની મુલાકાત ભાજપની રણનીતિમાં જ એક પાસું છે? શું મોદીનું નેતૃત્વ ભાજપને 2017ની ચૂંટણીમાં મજબૂત બનાવશે? આ જ વિષય પર ચર્ચા કરીશું અમારા આજના મહામંથનમાં. ગુજરાતના લોકલાડીલા નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે હતા. અહીં તેમણે બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધતા તેમણે નોટબંધીના સમર્થન બદલ દેશની 125 કરોડ જનતાનો આભાર માન્યો. એટલું જ નહીં, સંસદમાં મને બોલવા દેવા નથી એટલે જાહેર સભામાં બોલું છું એમ કહી વિપક્ષ પર ચાબકા પણ માર્યા છે. किसी बेईमान को न भ्रष्टाचार से परेशानी थी, न काले धन से परेशानी थी. एक भ्रष्टाचारी को दूसरे भ्रष्टाचारी को कुछ देना भी पड़ता था तो भी देने वाला भ्रष्टाचारी दुखी नहीं था. अगर दुखी कोई था तो इस देश का ईमानदार नागरिक दुखी था. परेशान था तो इस देश का ईमानदार नागरिक परेशान था. 70 साल तक इन ईमानदार लोगों को 70 साल तक इन ईमानदार लोगों को आपने लूटा, आपने परेशान किया, उसको जीना मुश्किल कर दिया. आज मैं जब ईमानदारों के साथ खड़ा हूं तो अब ईमानदारों को भड़काया जा रहा है और मुझे खुशी है. मेरे ईमानदार देश के नागरिकों ने लाखों भड़काने के बावजूद भी सरकार के इस निर्णय का साथ दिया है. मैं 125 करोड़ देशवासियों को सत नमन करता हूं कि इतना बड़े काम में उन्होंने मेरी मदद की. सरकार कहती है कि हम चर्चा चाहते हैं, सरकार कहती है प्रधानमंत्री बोलने के लिए तैयार है, सरकार कहती है प्रधानमंत्री आकर के कहने को तैयार है, लेकिन उनको मालूम है उनका झूठ टिक नहीं पाता है और इसलिए वो चर्चा से भागते रहे हैं. और इसलिए लोकसभा में मुझे नहीं बोलने दिया जाता, मैंने जनसभा में बोलने का रास्ता चुन लिया है. और जिस दिन मौका मिलेगा लोकसभा में भी 125 करोड़ देशवासियों की आवाज मैं जरूर पहुंचाने का प्रयास करूंगा मेरे भाइयों बहन. તો દર્શક મિત્રો, નરેન્દ્ર મોદીની મુલાકાત ગુજરાતની વધી રહી છે અને આ મુલાકાત ઉપર મુલાકાતથી મળશે મત ચર્ચામાં મહામંથનમાં આપણી સાથે આજે છે ભાજપમાંથી મહેશભાઈ કસવાલા, રાજકીય વિશ્લેષક સુધીરભાઈ રાવલ અને કોંગ્રેસમાંથી છે બાબુભાઈ માંગુકિયા. આપણે ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન મહેશભાઈ આપને કરવા માંગીશ. નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારથી એમની મુલાકાતો વધી રહી છે. સૌની યોજના હોય, સૌરાષ્ટ્ર પકડ્યું, ત્યારબાદ મધ્ય ગુજરાત, સાઉથ ગુજરાત અને ફરી પાછો ઉત્તર ગુજરાત. શું આ રણનીતિ છે 2017ની? રણનીતિ તો આને ન કહી શકાય. નરેન્દ્રભાઈ ગુજરાતના છે એ તમામ ગુજરાતીઓનું ગૌરવ છે અને હોવું પણ જોઈએ. નરેન્દ્રભાઈ અહીંયા વાર તહેવાર કાર્યક્રમોએ આવે એ આપણું નસીબ પણ કહી શકાય. દેશના પ્રધાનમંત્રી અઢી મહિનામાં 5 વખત આવતા હોય તો મને એમ લાગે છે કે ખૂબ સારી વાત છે. 6 વર્ષ સુધી 5 વર્ષ સુધી પ્રધાનમંત્રીઓ અહીંયા આવતા નહોતા. અહીંયાના થતા ગુજરાતને થતા અન્યાયો માટે ત્યાં આપણે લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. મને એમ લાગે છે કે ગુજરાતને એમાંથી મુક્તિ મળી છે. નહીં, મારા માટે આનંદનો વિષય છે. અને બીજો પાર્ટ, અમે પણ પોલિટિક્સમાં છીએ, ચૂંટણીના રાજનીતિમાં છીએ. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે
પ્રજાનો પ્રેમ મેળવી અને સત્તા પર આવે છે તો એની રણનીતિ પણ હોઈ શકે, એનો પણ મને જરાય વાંધો નથી કહેવામાં. પણ 2.5 વર્ષ પછી 2 વર્ષ પછી નરેન્દ્રભાઈનું અહીંયા આવન જવન વધ્યું છે. હું એમ માનું છું કે બહુ સામાન્ય 2 વર્ષ બાબત છે. પછી નથી વધ્યું, સવાલ એ થોડા છે- 2.5 મહિના પછી જી, જી. વધ્યું છે. છેલ્લા 2.5 મહિનામાં નહીં, હજી તો આ તો નિરંતર ચાલુ રહેશે. નિરંતર 2017 ગઢવી સાહેબ, ચાલુ આ તો રહેશે. નિરંતર ચાલુ રહેશે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે અહીંયા શાસન કરતા હતા, પછી પ્રધાનમંત્રી તરીકે દિલ્હી ગયા. મને એમ લાગે છે કે રાજ્યનો વહીવટ કેન્દ્રના વહીવટમાં જમીન આસમાનનો ફરક છે. રાજ્યનો વહીવટ કરતા હતા એના કરતા કેન્દ્રના વહીવટમાં, એક રાજ્યનો વહીવટ કરતા હતા, દેશના આ તમામ રાજ્યોનો વહીવટ ત્યાંથી કરવાનો છે. મને એમ લાગે છે કે એ શીખવા માટે આજે નરેન્દ્રભાઈ બહુ સારી વાત કરી કે હું જે જગ્યાએ ગયો ત્યાં મારે ઘણું શીખવાનું હતું ને એ ઘણું શીખતો હતો 2-2.5 વર્ષ સુધી, અને એટલા માટે અહીં વધારે નહોતો આવતો. હવે મને એમ લાગે છે કે હું ત્યાં વધારે સ્ટેબલ થઈ ગયો છું, તમામ સિસ્ટમો સમજી ચૂક્યો છું. હું પણ, મને એના વાતનો સંતોષ છે ને ગુજરાતના લોકોને પણ એ વાતનો હવે સંતોષ હશે કે હવે હું ત્યાં બધું સમજી ગયો છું ને એટલા માટે બાબુભાઈ, મારી મુલાકાતો અહીંયા વધતી રહેશે એવો આજે એમણે ઉલ્લેખ પણ કર્યો. બાબુભાઈ માંગુકિયા આપણી સાથે કોંગ્રેસના નેતા છે. બાબુભાઈ, જે રીતે નરેન્દ્ર મોદી જ્યારથી કોઈ પણ કામ કરે છે એ પૂરી રણનીતિથી જ કરે છે. જ્યારે જ્યારે ચૂંટણી હતી, સીએમ પોતે હતા, પ્રધાનમંત્રી પદના ઉમેદવાર થયા, ત્યારે જ્યાં જ્યાં એને સભા સંબોધવાની હતી ત્યાંથી જે નબળી પોઈન્ટ હતો ત્યાંથી એમણે શરૂઆત કરી હતી. ગુજરાતમાં પણ આનંદીબેન વખતમાં આટલી મુલાકાતો નહોતી, પરંતુ જે રીતે ચૂંટણી નજીક આવી રહી છે મુલાકાતો વધી રહી છે, અને મુલાકાતો વધ્યા બાદ પણ મહેશભાઈ કીધું એમ કે એક પછી એક રણનીતિના પાસા ફેંકી રહ્યા છે. એટલે શું ચૂંટણી નજીક આવી રહી છે એવું માનો છો, અથવા તો મુલાકાતથી મત એમને વધારે મળશે? એક તો આ બે વસ્તુ પહેલા ક્લિયર કર્યું જવાબ આપતા પહેલા કે નરેન્દ્રભાઈ નબળું હોય ત્યાંથી શરૂઆત કરે. ગુજરાતની ચૂંટણીઓ પહેલા 4 બીજા રાજ્યોની ચૂંટણી આવશે જો મિડ ટર્મ પોલ નહીં થાય તો. એટલે કે મિડ ટર્મ પોલ થાય તો બધાની સાથે આવવાની શક્યતાઓ છે. એટલે ભાજપ સ્વીકારીને ચાલે છે કે ગુજરાત નબળું છે, અથવા તો ભાજપ એવું સ્વીકારીને ચાલે છે કે આનંદીબેન હતા ત્યારે બરાબર ચાલતું હતું, હવે નવા મુખ્યમંત્રી આવ્યા એટલે નરેન્દ્રભાઈની વધારે જરૂર પડે છે. ભારતીય જનતા પક્ષ જો એમ કહેવા માંગતો હોય કે અમારી સરકાર આવે એટલે ગુજરાતને અન્યાય નથી થતો, તો તેમના સુવર્ણ દિવસો 1999 થી 2004ના દિવસો જુઓ અને ગુજરાતને કેટલો અન્યાય થયો છે એ પોતે ગાય બતાવે. અને અત્યારે 2014 પછી ગુજરાતને કેન્દ્રએ કેટલો ન્યાય આપ્યો એ દેખાડે. તમે કહેતા હતા કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રહી અને નર્મદાનું કંઈ કામ ન કર્યું. તમે દરવાજા ક્યારના બંધાઈને બેઠા છો? તમે કેટલી એની માઇનોર કેનાલો બાંધી? તમે 1995 થી ગુજરાતનું શાસન સંભાળો છો, 95 થી 2016 એટલે ઘણો સમય થયો છે ગુજરાતના શાસનો પર 21 બીજેપી વર્ષ છે. સુધીમાં પણ તમે બિલકુલ. હજી અન્યાય મહેશભાઈ, તમારી પાસે જવાબ લેજો પણ તમારા 20 વર્ષ મહેશભાઈ એ પહેલા એક સુધીરભાઈને પ્રશ્ન પૂછવા માંગુ છું. સુધીરભાઈ, જે રીતે નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રહ્યા છે, શું એક પ્રકારનો ડર છે કે ગુજરાત પાછું નીકળી રહ્યું છે, અથવા તો કોંગ્રેસ એમાં બાજી મારી લેશે એ અનુસંધાને એમની મુલાકાતો વધી છે, કે પછી ગુજરાત એમનું ગઢ છે અને ગઢમાં કોઈ ગાબડું ન પાડી જાય એનો પ્લાનિંગ છે? એટલે નરેન્દ્રભાઈ તો નક્ષિક લોક સંપર્કના માણસ છે પહેલેથી. ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તે દરેક જિલ્લાની એમની કેવી રીતના પદ્ધતિસરની મુલાકાતો રહેતી એ આપણે જોયું છે 15 વર્ષ સુધી. અત્યારે હવે વડાપ્રધાન છે એટલે બધા રાજ્યોમાં જાય એવું એટલું શક્ય ન બને, એટલે એમની પ્રાયોરિટી રાજનૈતિક રીતે, જે તમે રણનીતિ શબ્દ વાપર્યો એવી ચોક્કસ હોઈ શકે કે હવે આગામી વર્ષ 1.5 વર્ષમાં કયા રાજ્યોમાં ચૂંટણી આવે છે તો ત્યાં એક વાતાવરણ બની રહેવું જોઈએ, સંગઠન મજબૂત રહેવું જોઈએ, ત્યાંનું એક રિવ્યુ થઈ જવું જોઈએ. એવા કારણથી ગુજરાત પોતાનું વતન છે એટલે તે, અને નજીક ચૂંટણી આવી રહી છે એટલા માટે ગુજરાત આવ્યા હોય. નબળું પડ્યાની તમે જો વાત કરતો તો આનંદીબેન મુખ્યમંત્રી હોય કે વિજયભાઈ રૂપાણી મંત્રી, નરેન્દ્રભાઈને નામે જ મત મળશે. કારણ કે ભારતીય જનતા પક્ષ અહીંયા હતો જ્યારે નરેન્દ્રભાઈ હતા ત્યારે ભારતીય જનતા પક્ષને બદલે નરેન્દ્રભાઈને જો જ લોકોએ મત આપ્યા હતા. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ, દેશમાં પણ એવું છે. એટલે મોરલે સંગઠન 100% બહુ મહત્વનું પાસું ભજવતું હોય, પણ છતાંય નરેન્દ્રભાઈના આવવાથી એક વાતાવરણ બનતું હોય. આજે આપણે જોયું ગુજરાતમાં એક ઉત્સાહ વધી ગયો હોય ભારતીય જનતા પક્ષના કાર્યક્રમમાં, અને લોકોએ પણ જોયું હોય, અને એ પોતે અહીંના ગુજરાતના છે એટલે એની રણનીતિમાં પણ આ હોય હોઈ શકે. બરોબર છે, બિલકુલ. મહેશભાઈ, તમે કંઈક કહેવા માંગો છો? 2 વસ્તુ મારે કહેવી છે. એક વાત, અમારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સુપેરે કામ કરનારું સંગઠન છે. સરકાર આટલી સરસ કામ કરતી હોય તો સંગઠનનો ઉપયોગ કરી રાજનીતિક
વ્યૂહાત્મક રીતે ચૂંટણી શાના માટે ન જીતવીને જો આયોજનના અભાવે ચૂંટણી હારી જવાય તો એનાથી મોટું હોઈ શું શકે? બાબુભાઈ હમણાં એક વાત કરતા હતા કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ માની લીધું છે કે ગુજરાત નબળું છે. બાબુભાઈ, ભારતીય જનતા પાર્ટી ક્યારેય આવું ન માને. અમે તો 2 સીટ ઉપર ચૂંટાણા હતા ને ત્યારેય નહોતા માનતા કે અમે નબળા છીએ ને આજે પણ નથી માનતા. ઈશ્વરની કૃપાથી આજે સરપંચથી લઈને પાર્લામેન્ટ સુધી છીએ તો પણ અમે નથી માનતા. પણ રાજકીય રીતે રાજકીય પક્ષની કસોટીની પારાશીશી એટલે ચૂંટણી હોય. બાબુભાઈ, એ વાત એટલી આપણે 2-3 દિવસ પહેલાના પરિણામો આપે જોયા છે કે 125 સીટ ઉપર જ્યાં અર્બન ની અંદર પણ ચૂંટણી લડાણી છે, ગ્રામ્ય કક્ષાએ ચૂંટણી લડાણી છે, આદિવાસી વિસ્તારોમાં ચૂંટણી લડાણી છે, બાકીના વિસ્તારોમાં પછાત વિસ્તારોમાં ચૂંટણી લડાણી છે, મુસ્લિમ વિસ્તારોમાં ચૂંટણી 125 સીટમાંથી 109 સીટ ઉપર અમે જીતીએ, મહારાષ્ટ્રમાં જીતીએ. આ રાજનીતિની અંદર મતદારોને પારખવા માટેની પારાશીશી, મતદારોનું જનતાનું સમર્થન એની પારાશીશી એટલે ચૂંટણી. એના પરિણામો એ બતાવ્યું છે. મને એમ લાગે છે કે કોંગ્રેસે સમજવામાં ભૂલ ન કરવી જોઈએ. બાબુભાઈ, જે રીતે વાત કરી રહ્યા છે મહેશભાઈ કે આ ગુજરાતની એક રણનીતિનો ભાગ જ છે, પરંતુ માની લેવામાં આવે કે હજુ પણ એમને એવો એટલો જ વિશ્વાસ છે કે હજી ચૂંટણીમાં ભાજપ છે એ ખૂબ આગળથી જ જીત મેળવશે, એટલે બહુમતીથી જીત મેળવશે, આગળથી રણનીતિ છે. શું કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ફરી પાછી નબળી પડી રહી છે? કોંગ્રેસ નબળી પડી રહી છે કેવું તો એટલા માટે યોગ્ય નથી કે કોંગ્રેસ મજબૂત છે કે નબળી પડી રહી છે એ તો આવનારા દિવસો નક્કી કરશે. એ કરતાં પણ પ્રજાએ પોતાના અવાજને અત્યારે જે ધારો કે નરેન્દ્રભાઈએ બહુ લોકોની જે મુશ્કેલીઓ છે એને એકદમ અમારી ભાષામાં કે ઓવર સિમ્પ્લિફાય કરી. લાઇનમાં ઊભા ન રહો, લાઇનમાં ઊભા રહીને ટાઈમ ન બગાડો. એટલે આ છે ને જ્યારે ફ્રાન્સમાં ક્રાંતિ થઈ ને ત્યારે કેથેરીને એમ લોકો જ્યારે બ્રેડ માંગવા ગયા તો બ્રેડ નથી તો કે કેક ખાઓ. અરે લાઈનમાં ના ઉભા રહે માણસ, એને પૈસા ના મળે અને એને ઈ ટાઈમ ને પે ટાઈમની ખબર પડે છે? જેના હાથના અંગૂઠા સિવાયનું કોઈ એની આઈડેન્ટિટી નથી એને તમે એમ કહો આજે જ તમે જુઓ, કાલે આજે એક જણાને 23 લાખ રૂપિયા વયા ગયા. એટલે આ જે લોકોને ભ્રમિત કરીને લોકોને એમ કહે કે તમે દેશ માટે બહુ મોટી કુરબાની આપી રહ્યા છો, તો કઈ કુરબાની ભાઈ? તમે 16 કરોડ 42 લાખ ને 28,000 કરોડની કરન્સી નોટ રદ માંથી 86% કરન્સી નોટ રદ કરી દીધી. 1.5 વર્ષ પહેલા આ કરન્સી સબસ્ટિટ્યુટ થાય એમ નથી, એ તમને ખબર છે. જે કંપની તમારી નોટ વ્યવહાર કરી નાખશે ને, તમારી જે કંપની નોટ તમારી જે ડુપ્લિકેટ છાપવાના કાગળ પ્રોવાઈડ કરે છે એને તમે અત્યારે કોન્ટ્રાક્ટ આપો છો. તમે નોટ પ્રિન્ટ કરી શકવાના નથી, તમને ખાતરી છે. એટલે પ્લાસ્ટિકની નોટ ઉપર જઈ રહે છે. એટલે લોકોને ઉલ્લુ બનાવી લોકોનું ધ્યાન બીજે ફેરવી અને આ તમારી તિકડમબાજી અને જે સપનોના સોદાગર થઈને જે સપના વેચી રહ્યા છો, પબ્લિકને કાયમ મૂરખ બનાવી શકાતી નથી. એ અબ્રાહમ લિંકન 18મી સદીમાં કહી ચૂક્યા છે, 19મી સદીમાં કહી ચૂક્યા છે. બિલકુલ બિલકુલ. પણ આવનાર સમય જાદુ ચાલે છે દેશમાં બાબુભાઈ, એ પણ એક ભાજપ ચાલે છે સાહેબ. એ આપણી લોકશાહીની એક મોટી કરુણતા છે કે જેને 31% મત લઈને 59% લોકોએ મત નથી આપ્યા, તેમ છતાં તેમને સ્પષ્ટ બહુમતી મળી છે. કારણ કે મતોનું વિભાજન થયું છે. મતોના વિભાજન થવાથી અરે ભાઈ વારો એમણે પૂછ્યું એટલે આપની વખતે 100% લોકો મતદાન કરતા હતા. કોના? તમારી વખતે 100% લોકો મતદાન. મારી લખે 100% ની. તમે શાના માટે દેશના નાગરિકો 47% 48%. તમે હમણાં બાબુભાઈ મને પૂછ્યું છે એટલે કોંગ્રેસે રાજ કર્યું છે. મને કહ્યું એટલે હું પૂછું. છતાં બહુમતી તો તમે શાના માટે પણ લોકોને ઉલટા ચશ્મા પહેરાવો છો? તમારી જેટલા પહેરાવતું નથી. તમે મારી વાત સાંભળો. તમારી જેટલા ઉલટા ચશ્મા પહેરાવે છે દુનિયામાં જાણે છે. અને અમે તો એમ કહીએ છીએ કે તમે પહેરાવતા જ રહો, તમે પહેરાવતા જ રહો. તમને જે પ્રકારે રસ્તા ઉપર દેશની જનતાએ જે રીતે તમને રસ્તા ઉપર મોકલ્યા છે ને એ રીતે બરાબર ધંધા કરી રહ્યા છો. તમારું સાચું કોર્ટમાં પણ તમારો હાઈએસ્ટ લો ઓફિસર જૂઠા સ્ટેટમેન્ટ કરે. પણ તમે શેના માટે સર્ટિફિકેટ આપો છો? તમે ક્યાં હરિશ્ચંદ્ર છો ભલા માણસ? તમારી પાર્ટી ક્યાં હરિશ્ચંદ્ર છે ભલા માણસ? ના ના, એ સર્ટિફિકેટ તમે ના આપો મને. મને બોલવા દો ને, વચ્ચે બોલીને તમે એવું પુરવાર ન કરો કે અમે વચ્ચે શરૂ કરો. મેં નથી કર્યું ભાઈ. સાહેબ તમે મને કીધું નહીં તો હજી હું બંધ થવા. આ તો બંધ થઈ જાવ ને. પણ મારી વાત બોલ્યા કરો. હું કે ના, તમને પૂછે જ તમે બોલો. પણ તમને ના પૂછે તમે બોલો એની સામે મારો વાત. મારી વાતમાં તમે બાબુભાઈ હવે સવાલ બાબુભાઈ તમે મને નર્મદાની વાત કરતા હતા, નર્મદાની વાત તમે કરતા હતા.
તમે નર્મદાની વાત કરો અત્યારે કેટલા કર્યું, કોણે કર્યું નર્મદાનું કામ? તો આ 20 વર્ષના શાસનમાં કોણે કર્યું? મને એ વાતનો આનંદ થાય કે બાબુભાઈએ 20 વર્ષમાં એક વખત પ્રધાનમંત્રીને એટલો પત્ર પણ લખ્યો હોત કે દરવાજાની મંજૂરી આપો. બાબુભાઈ નહેરોનું કામ પણ એમની કેટલું મંજૂરી આગળ આપ્યા છે, પછી એટલું ગુજરાતની જનતા જાણે છે. દેશની અંદર એક રાજ્યના સંવૈધાનિક રીતે ચૂંટાયેલા મુખ્યમંત્રીએ તમારા સૈફુદ્દીન સોજની સામે ઓરછા ઉપર ઉતરવું પડ્યું હતું. તમે એ દ્રશ્યો જોયા જ નથી. તમે જ મને હમણાં શિખામણ આપતા હતા, તમે પાછા વચ્ચે બોલો છો. એમને તમે જ વચ્ચે બોલો છો પાછા. તમારે તમે વડીલ છો, તમે જે શબ્દોનો ઉપયોગ કરો છો એ શબ્દનો ઉપયોગ ન થવો જોઈએ. ઉપર પણ આપણે આટલી ઉંમરે તમને કયા શબ્દોનો ઉપયોગ ડિબેટમાં થાય બાબુભાઈને ન થાય એની ખબર હોવી જોઈએ. જે પ્રકારે આટલા બધા ઉતાવળા ન થાવ. તમને વાંધો એ છે કે અમે શાસન ઉપર છીએ, તમે નથી. એ વાંધો છે. નર્મદાનું અમે કામ આટલું કર્યું છે. આજે અમરેલી ની રક્ષા કરતો નર્મદાનું પાણી પીવે છે, શું તમને દેખાતું નથી? શાના માટે સત્તા આટલા બધા અંધ થઈ ગયા છો ને? એ દેશની ફરીથી જનતા ફરીથી આ જાણે છે. ગરમાગરમ ચર્ચામાં આવીએ છીએ, પરંતુ નાનકડા એક વિરામ બાદ. થાય છે એ જોવો. અને દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. મુલાકાતથી મળશે મત પર ચર્ચા આપણે કરી રહ્યા છીએ. આપણી સાથે ત્રણેય મહાનુભાવ જોડાયા છે. સુધીરભાઈ, હું આપને પાસે આવવા માંગીશ. ભાજપ એક બાજુ એમ કહે છે કે ભાઈ અમે વર્ષોથી, આમ તો ભાજપ ગુજરાત ઉપર રાજ કરી રહ્યું છે અને કોંગ્રેસ છે એ ઘણા વર્ષોથી રાજકારણથી ગુજરાતમાં સત્તાથી દૂર છે. શું માનો છો કે ભાજપ, એવું માનવામાં આવ્યું છે કે ભાજપ લોકપ્રિય નથી, પરંતુ વિપક્ષ એટલું છે એ સબળ નથી? શું માનો છો આપ? ઈશ્વરભાઈ, મૂળ વાત રાજનીતિની છે. જે રીતે હમણાં મહેશભાઈ અને બાબુભાઈ ચર્ચા કરતા હું સાંભળતો હતો ત્યારે મને નરેન્દ્રભાઈનું આજનું જ એક વાક્ય યાદ આવ્યું કે નરેન્દ્રભાઈ આજે એવું કીધું કે રાજનીતિની ઉપર રાષ્ટ્રનીતિ છે. બહુ સારી વાત છે. હવે વાસ્તવિકતા શું છે એ બી તમને કહું. માની લો કે નરેન્દ્રભાઈની નિષ્ઠામાં આજે કોઈને શંકા નથી ને આપણે ન કરીએ તો દાખલા તરીકે એ સારું કામ કરવા મહેનત કરી રહ્યા છે, એના શુભ હેતુ સાથે. સવાલ એક છે, હું બહુ નાનકડો એક દાખલો દઉં કે એવું જરૂરી નથી કે નરેન્દ્રભાઈ જેવું માને છે એવું જ એની સરકાર કરી રહી છે, અથવા એને વહીવટી તંત્રમાં એ જે બોલે છે એ જ ભાવના સાથે કામ થઈ રહ્યું છે. એ વાસ્તવિકતા બહુ ફરક છે. એનો હું તમને એક નાનકડો દાખલો દઉં. હમણાં થોડા દિવસ પહેલા કોંગ્રેસના કપિલ સિબ્બલ ને એ લોકોએ કઈ જે એફિડેવિટ સુપ્રીમ કોર્ટની અંદર ચાલતી હતી એમાં એક રજૂ કરી, એમાં એક મુદ્દો હતો. એમાં સરકારે કોઓપરેટિવ બેંકના મામલામાં સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે ભાઈ આ કોઓપરેટિવ બેંકોને કેમ તમે આ નોટોનું પરવાનગી નથી આપી. એ બાબતની અંદર ફાઇનાન્સ મિનિસ્ટ્રીની એવી એફિડેવિટ હતી કે આપણી પાસે જેટલી કોઓપરેટિવ બેંક છે એની પાસે ફેક નોટને શોધી કાઢવાના મશીન અને ટેકનોલોજી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. આ વાતને ક્યાંય બીજે વધારે મહત્વ નથી, એ વિષય પૂરો થઈ ગયો. પણ હું તમને એની વાસ્તવિકતા કહું. આથી 6-8 મહિના પહેલા નાબાર્ડની 50% સબસિડીથી આરબીઆઈના તે રિઝર્વ બેંકના સર્ક્યુલરથી દરેકે દરેક કોઓપરેટિવ બેંકને એવા મશીનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે કે જેની અંદર ફેક નોટો તપાસી શકાય. હવે કાં તો ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ કોર્ટને ગેરમાર્ગે દોરી કહેવાય, કાં તો ફાઇનાન્સ મિનિસ્ટ્રીના અંદર એવું કોઈ કોર્ડિનેશન નથી કે જેને કઈ વાસ્તવિકતાની ખબર નથી. એટલે મુદ્દો હું આ નાનો કહું છતાં તે એટલા માટે કહું કે જ્યારે આટલા મોટા કેઓસ તંત્રની અંદર જ્યારે ચાલતું કોઈ એક મુદ્દાની અંદર તો ખોટું ના થતું એવું માની ન લેવાય. બીજો એક તમને મુદ્દો કહું હું વચ્ચે કે મહેશભાઈ, તમે હમણાં રાજનીતિની વાત કરી, આ ઉત્સાહની અંદર સારા કામો થાય ત્યાં સુધી કોઈનું ધ્યાન નથી. હું હજી તમને નાનો મુદ્દો કે પણ છતાંય ગંભીરતાપૂર્વક ધ્યાન દોરું. કારણ કે મુદ્દો એ છે કે શું ભાજપ મધમાં આવી ગયું છે? કારણ કે કોંગ્રેસ છે એ સબળ વિકલ્પ નથી. લોકોને ભાજપ પસંદ નથી, પરંતુ ભાજપ સિવાય વિકલ્પ નથી. ભાજપને એમ છે કે ભાઈ અમે આટલું બધું કરીએ છીએ, છતાંય ભાજપને એવું છે કે ભાઈ કરપ્શનના પણ ભાજપમાંથી નેતામાંથી આવે છે બધું, છતાં પણ ભાજપ ચૂંટાય છે. એટલે તમે જે કહો છો એવું બની શકે કે અત્યારે ભારતીય જનતા પક્ષને અતિ આત્મવિશ્વાસ હોય કે ભાઈ નરેન્દ્રભાઈ આવે એટલે હવે આપણે કોઈ કોવાળું નથી એટલે બધું ચાલે નો એક ગંભીર દાખલો દઉં ઈસુદાનભાઈ. આજે ભારત માતાનો નકશો જે ફુલહારથી કરેલો તમે જો જોયો છે, વિઝ્યુઅલ અત્યારે ચલાવો તો નરેન્દ્ર મોદીને કરેલો, એની અંદર પાકિસ્તાનની અંદર કાશ્મીર ઓક્યુપાઇડ કાશ્મીર જે પાકિસ્તાનમાં છે. હવે એને દાખલા કે કદાચ કોઈ એમ કે માણસે બનાવ્યો છે નકશો એટલે એવું લાગે, પણ એમાં કાશ્મીર ને પાકિસ્તાનમાં બતાડો. ગૂગલની અંદર તમે જુઓ છો કે એની અંદર એવા કેટલાય નકશા હોય. હવે જો તમે ગુજરાત સરસ કરી શકતા હોય, આકાર તામિલનાડુનો આપી શકતા હોય, બંગાળનો આપી શકતો તો કાશ્મીરનો કેવી રીતના થાય? પણ જેણે બનાવ્યો છે એને પેલો ગૂગલમાંથી ઉપાડ્યો અને કાશ્મીરનો પાકિસ્તાનમાં ભાગ નીકળ્યો. એ જ ગંભીર બાબત, આ બહુ ગંભીર બાબત કહેવાય. એટલે આ ઉત્સાહના અતિરેકમાં અજાણતા બી આવી ભૂલો થતી ને એ પ્રચારના પ્રોબ્લેમ આમાંથી. મહેશભાઈ, શું લાગે તમે? સુધીરભાઈ, હું પણ એવું માનું છું. આપે કહ્યું ક્યાંક અમારી કામ કરતા કરતા ક્ષતિ અમારી પણ રહી જતી હશે. કોંગ્રેસ શાસનમાં હશે તો સારા કામ કરતા કરતા ક્ષતિ રહી જતી હશે. એમાં મને કોઈ હું એમાં ના પાડી પણ ન શકું. કામ કરે એની ભૂલ થાય એ વાતને હું સ્વીકારું છું.
તમે નકશાની વાત કરી એમાં પણ ક્યાંક ક્ષતિ રહી ગઈ છે. અને અમે એવું ક્યારેય નથી માનતા કે નરેન્દ્રભાઈ આવી ગયા એટલે હવારે રાતોરાત બધું સુધરી જવાનું છે. આ એક લાંબા ગાળાની પ્રોસેસ છે. જે કોઈ પગલા રાષ્ટ્રહિત માટે લેવામાં આવે છે, જે સરકાર કરી રહી છે, કેન્દ્રની વાત સરકાર કરી મહેશભાઈ રહી એ છે ગુજરાતના વિકાસની વાત છે. જે રીતે વાઇબ્રન્ટ પણ નરેન્દ્ર મોદીના ઉપસ્થિતિમાં થયું છે. ગુજરાતમાં સાહેબ શું નથી થયું એમ, અને સાહેબ, નહીં થયું હોય ટાટાને ત્યાં લોનો હજી અમે મળી છે. પહોંચવાનો ટ્રાય કરીએ છીએ. મોટા હજી પણ પ્રમાણમાં અમે ટાટાને પહોંચવાનો લોનો try મળી છે કરીએ ને જે ટાટા નેનોનું ઉત્પાદન નથી થયું. હું એમ કહું છું કે ગુજરાતની સરકાર 20 વર્ષથી આક્ષેપો એવા કરે 2017 કંઈ vibrant કર્યું જ થવાનું નથી, ખરું? કે કર્યું જ નથી. એ વાતને કેવી રીતે માની લે? અને ગુજરાતની જનતાએ વિકાસ પરફોર્મન્સને આધારે કોઈ રાજનીતિની અંદર સરકારને સમર્થન આપ્યું હોય, કોઈ પાર્ટીને સમર્થન આપ્યું હોય, તો એ ભારતીય જનતા પાર્ટીને એ જ કહું છું, મુદ્દો જાણવાનો એ જ ચર્ચા છે કે જે રીતે દિલ્હીમાં ભાજપ આગળ સાહેબ, આવ્યું અમે હતું, પરંતુ કોઈ જેમ સત્તાના મદમાં નથી. બહુ લિટરલ તમને કહું છું, સત્તાનો મદ અમારામાં આવે પણ નહીં. કારણ કે અમે એ પરિસ્થિતિ, મેં પહેલા પણ કહ્યું કે અમે 2 સીટની સ્થિતિ જોઈ છે. આખા ગુજરાતની અંદર 182 ઉભા રાખતા હતા, 2 સીટ આવતી હતી, 542 ઉભા રાખતા હતા, 2 સીટ. એ દિવસો હજી બહુ દૂર નથી. બાબુભાઈ, એ સ્થિતિ પણ અમે જોઈ બાબુભાઈ, છે. શું માનો અને છો? આજે સાહેબ અમે કામ કરતા કરતા અમારા ગુજરાતમાં કાર્યકર્તાના ભાજપ પરિશ્રમને કારણે, વિકાસની અમારી વાત- વિચારધારાને કારણે આજે આ દિવસો બાબુભાઈ, એવા છે. બાબુભાઈ. અમે સાહેબ ઇતિહાસ, અમે બાબુભાઈ, ઇતિહાસ- મહેશભાઈ, કોઈને વાત તો કરવા દો. અને એટલા મહેશભાઈ, માટે તમે બોલશો અમે- તો કરશો. બાબુભાઈ, ગુજરાતમાં ભાજપ વિકાસથી જીતે છે. ગુજરાતમાં ભાજપ વિકાસથી નથી જીતતું, એ સંપૂર્ણ સત્ય છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પોતાની ભૂલને કારણે ગુજરાતમાં ભાજપને ઊંચું લઈ આવ્યું છે, અને ભવિષ્યમાં પણ જો કોંગ્રેસ પોતાની જાતને નહીં સુધારે તો ભાજપ ઊંચું આવશે. એ આ એક સર્વમાન્ય સૂર સામાન્ય પ્રજામાંથી બહાર આવી રહ્યો છે. એ અમારે જેટલી ઝડપથી સમજવો જોઈએ એટલો અમારે સમજશું તો જ અમારું ગુજરાતમાં કંઈક બિલકુલ, બિલકુલ, પરિવર્તનની બરોબર વાત છે. થઈ શકશે. સારી વાત કરી બાબુભાઈએ પોતાની. બરાબર છે. સુધીરભાઈ, હા. સંક્ષિપ્તમાં શું માનો છો? 2017ની ચૂંટણી નજીક આવી રહી છે કે નરેન્દ્ર મોદી હજુ પણ આવી રીતે મુલાકાતો લઈને એક માહોલ બનાવી રહેશે અને 2017માં જ આવશે ચૂંટણી? જે પ્રકારેની તૈયારીઓ ભારતીય જનતા પક્ષ અંદર ખાનેથી કર્યું છે, જે અહેવાલો આવી રહ્યા છે, અને નરેન્દ્રભાઈની જે સાયકોલોજી, જે રણનીતિના આપણને પાછળના અનુભવો છે, એ જોતા એ અશક્ય નથી એવું લાગે. એ એટલું બધું સહેલું પણ નથી. કદાચ 2 કારણ બની શકે. હું સંક્ષિપ્તમાં કહું કે એક તો પક્ષને વધારે મજબૂત કરવા માટે ઇન્ટરનલી હવા પહેલેથી જ ફેલાવી કે ભાઈ વહેલી થવાની વહેલી, જેથી કરીને સંગઠન એટલું ત્વરિત કામ કરે અને ચૂંટણી રાઈટ ટાઈમે થાય. એ એક કારણ હોઈ શકે, ઉપરની હાઈકમાન્ડની સ્ટ્રેટેજી. અને બીજી એવું હોય કે એ અત્યારથી દાખલા કે તો કોંગ્રેસની લોકોને તક મળે એના કરતા થોડું એડવાન્સમાં અત્યારે પોઝિટિવ માહોલ છે. જો યુપીની સાથે કરી નાખે તો મહેશભાઈ, સંક્ષિપ્તમાં જે રીતે આનંદીબેન જ્યારે રાજીનામું આપ્યું તો આનંદબેને કીધું કે ભાઈ 1 વર્ષનો તમામ એક મુખ્યમંત્રીને ટાઈમ આપવો જોઈએ. શું માનો છો 2017ની ચૂંટણી 2017માં ડિસેમ્બરમાં જ આવશે કે પછી એપ્રિલ મે માં? એ પેલા મહેશભાઈને પૂછો કે આ ડિસેમ્બર પછી નવા મુખ્યમંત્રી આવવાના છે કે નહીં? સમયસર આવશે એ અત્યારે કહું. નહીં, મહેશભાઈ 2017માં 17 આવશે. બાબુ, મને સવાલ પૂછ્યો છે, મારે તમારી સલાહની જરૂર નથી. અરે હું તમને સલાહ નથી આપતો, 2017માં જ તમને પૂછું આવશે, છું. ડિસેમ્બરમાં જ તમે આવશે. 2017માં અને રૂપાણીની જગ્યાએ કોને સમયસર મૂકવાના શાના છો? માટે? સરકાર આ રીતે સરસ કામ કરી રહી છે, પરફોર્મ દેખાય કરી છે રહી તમને છે કે સરકાર? જે પ્રકારે નગરપાલિકાઓનો રિઝલ્ટ પણ આવ્યા, તમારે- દેશની પ્રજા સંતોષ વ્યક્ત તમારે કરી રહી છે, માઇક્રોસ્કોપ રાજ્યની લઈને પ્રજા. ગોતવા જવું પડશે. ત્યારે બાબુભાઈ, મને સલાહ આપો છો બાડુ બોલો ને પછી આપો. ઓકે. વડીલ તરીકે સારું નથી મહેશભાઈ, લાગતું એટલા માટે. ટૂંકમાં અને અમે પૂરા સંક્ષિપ્તમાં આત્મવિશ્વાસ છે, અમારી એક મિનિટનો સમય સંગઠનની છે. તાકાતને આધારે arrogance. 2017ની ચૂંટણી અમે લડીશું. ઓકે બાબુભાઈ, સંક્ષિપ્તમાં 30 સેકન્ડમાં જવાબ આપની પાસેથી માંગીશ કે શું માનો છો 2017માં ચૂંટણી આવશે ને ચૂંટણી આવશે તો નરેન્દ્ર મોદીનો ફાયદો ગુજરાતને મળશે? નરેન્દ્ર મોદીનો ફાયદો ગુજરાતને મળવા કરતાં નુકસાન થવાની આજની સ્થિતિ વધારે છે. એમણે જે પાસા ખેલ્યા છે ડિમોનેટાઇઝેશનના, એના કારણે જે નુકસાન થવાની શક્યતા છે. ઓકે, પોઝિટિવ થવાને બદલે ત્રણેય negative મહાનુભાવોનો થવામાં થઈ રહ્યું બાબુભાઈ, છે. સમયનો અભાવ છે. ત્રણેય બાબુભાઈ, મહેશભાઈ અને સુધીરભાઈ, ત્રણેયનો આભાર. જે રીતે નરેન્દ્ર મોદીની મુલાકાત ગુજરાતની વધી છે, લાગી રહ્યું છે કે ચૂંટણી ભલે સમય પર આવે પરંતુ ગુજરાતને હજી પણ એવું લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદી વિના ચૂંટણી જીતવી બહુ જ અઘરી છે, કઠિન છે. સામે પક્ષે કોંગ્રેસ એટલું સબળ નથી રહ્યું, છતાં પણ કોંગ્રેસ પણ ધીરે ધીરે હવે પ્લાન પોતાનું કરી રહ્યું છે. છેલ્લે એક પંક્તિ સાથે હું આજનો કાર્યક્રમ પૂરું કરીશ. બચ્ચે કો ચાय बेचता देख एक नेता पूछता है तुम चाय क्यों बेच रहे हो? तो बच्चे ने कहा मुझे आपकी तरह देश बेचना नहीं आता इसलिए चाय बेचता हूं. આ પંક્તિથી આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ફરીથી સોમવારે મળશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.